અને અડવાણા પગે ગાયો ચારવા જાય, સાથે ડોલમાં રામાયણ નો ગ્રંથ લઈ જાય અને બપોરે ગાયોને સિંચીને પાણી પાય અને પછી પોતે ગાયો બેઠી હોય ત્યારે રામાયણ નો આસ્વાદ કરે. ચારણોને ત્યાં કંઠ, કહેણી અને કવિતા એની નવાઈ ન હોય. કાગબાપુએ પોતાને ત્યાં આઈ શ્રી સોનબાઈમાં, જેમલભાઈ પરમાર અને અનેક એવા મહાનુભાવોને, રતુભાઈ અદાણી, એ બધાને એકત્ર કરીને પોતે મજાદરમાં એક સપ્તાહનું આયોજન કર્યું. હવે આ દુલો અને દારૂ ભેગા નહીં રહી શકે એમ કહીને એમણે પાઘડી બાજુમાં મૂકી અને એને કહ્યું કે તમને બધાને હું હૃદયથી કહું છું કે હવે પાઘડી પહેરાવાની જવાબદારી તમારી છે. પિંગલસિંહ બાપુ, ભાવનગરના રાજકવિ પિંગલસિંહ બાપુ નરેલા, એમના ગીતો ખૂબ સારા. અને લીંબડી રાજકવિ શંકરદાનજી, તો એ કવિત રચનાઓ ઉત્તમ કરતા હતા. અને ભગત બાપુ છે એ તર્ક છંદ દુલ્લાતણ. મોરારી બાપુ તો ક્યારેક ક્યારેક કાગબાપુ વિશે વાત કરતા હોય ત્યારે એમ કહે છે કે એમની રચનાઓ ઉંબરથી અંબર લગી વ્યાપી છે. એ ક્ષત્રિયાણીઓને એમ કહે છે કે તમે તો રામ ને જન્મ દેનારી, ભૂમિના ભારને હણનારી હતી. એમ કે બાગુ તો મારી બોમકા લાજે, બોરિંગ જિલ્લેની બાર, મેરું સરીખા ડોલવા લાગે, આકાશે નહીં આધાર, મેરામણ ભલે માજા મૂકે, ચેલૈયો સત ન ચૂકે. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આ પંક્તિ સાંભળતા જ આપણે કાને અથડાય છે સંસ્કૃતિ, એ સંસ્કૃતિનો ભાવ અને સાથે જ કવિ દુલાભાયા કાગ. આજે કવિ કાગની 122મી જન્મ જયંતિ છે અને આમ જોઈએ તો આપણી સંસ્કૃતિ છે તે ઉજળી છે, કારણ કે કવિ કાગ જેવા જે કવિ છે તે આપણી સંસ્કૃતિમાં થયા છે અને તેમણે જે સાહિત્ય આપ્યું છે આજે પણ આપણે કહી શકાય કે જે ઘૂંટાયેલું છે, આપણા ઘટમાં ઘૂંટાયેલું છે. ત્યારે તેને જ લઈને વાત કરવી છે, કવિ કાગ વિશે વાત કરવી છે, તેમના સાહિત્યને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અંબાદાન રોહડિયા સર. અને આમ જોઈએ તો તેઓ કોઈ પરિચયના મોહતાજ નથી. ચારણી સાહિત્યના સંશોધન ક્ષેત્રે તેઓનું ખૂબ મોટું નામ છે, તમે લોકો તેમને ઓળખતા જ હશો. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ, ધન્યવાદ. આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત. બોલો બોલો. સર, શું કહેશો કે આજે તો કવિ કાગની જન્મ જયંતિ છે અને આમ જોઈએ તો આપણી સંસ્કૃતિમાં કવિ કાગ વણાયેલા છે. આપણે કહી શકાય કે જે ઘટમાં ઘૂંટડા પીધા છે તે કવિ કાગની સંસ્કૃતિના ઘૂંટડા પીધા છે. તો સર, એમના વિશે થોડું જાણવું છે એમની, કારણ કે આજે આપણે સંસ્કૃતિ છે તેનાથી જ આપણી ભૂમિ લીલી છે. તો એના વિશે થોડું જણાવો સર. વાહ કિરપાલસિંહ, બહુ સરસ અને મહત્વની વાત કરી. કાગબાપુ એટલે કે પૂજ્ય ભગત બાપુ તરીકે ઓળખાય કવિશ્રી દુલાભાયા કાગ. એમનો જન્મ 16 વદ્રી મહુવા પાસે એમના મોસાળમાં થયો. વિક્રમ સંવંત 1958, કારતક વદ 11 પાવન દિવસે. અને એ તારીખ હતી 25/11/1903. જી. ભક્ત કવિ દુલાકાગના પિતાશ્રી એક મલધારી ચારણ, પણ બાલ્યાવસ્થાથી જ એમને ભક્તિના સંસ્કાર માતા દ્વારા વારસામાં મળ્યા. અને લગભગ તમે એમ ગણો કે 3-4 ગુજરાતીનો એમનો અભ્યાસ, પણ એ કિશોરાવસ્થામાં જ પોતે રામાયણ અને મહાભારતનું પાન કરે. અને ખાસ કરીને અડવાણા પગે ગાયો ચારવા જાય. પીપાવાવ પોર્ટ પાસે એમનું મજાદર ગામ, આજે તો એ કાગધામ તરીકે ઓળખાય છે. પણ એ કાગધામમાં જન્મેલું આ બાળક એ પોતાની ગાયોને, ઘણા બધા માણસો, એક નાનું રજવાડું કહી શકો એવો એમનો પરિવાર, જમીન જાગીર બહોળી, ભેંસો, ગાયો, પણ એમણે તો વ્રત લીધું સેવાનું. અને અડવાણા પગે ગાયો ચારવા જાય, સાથે ડોલમાં રામાયણ નો ગ્રંથ લઈ જાય અને બપોરે ગાયોને સિંચીને પાણી પાય અને પછી પોતે ગાયો બેઠી હોય ત્યારે રામાયણ નો આસ્વાદ કરે. પણ કિરપાલસિંહ, આ બધી વાત તો એવી છે કે જન્મ જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભગત બાપુ જેવા વિરલ વ્યક્તિત્વનું આ સૃષ્ટિ પર આગમન થાય. અમારા ચારણી સાહિત્યમાં તો ખૂબ મોટી વાત એમના માટે કહેવાય છે કે આ ઈશ્વરદાસજી, જેને આપણે ઈશરા પરમેશ્વરા તરીકે ઓળખીએ છીએ, અને બીજા ભક્ત કવિ નરદાસજી બારઠ, જેમણે 24 અવતાર નો ગ્રંથ અવતાર ચરિત્ર લખ્યો. તો એમ કહેવાયું છે કે વાણી તો અમૃત વદા, ભાયાણી ભવતાર, દાખા ઈશર દાસરો,
કે નરહરનો અવતાર. તો આવા વિરલ વ્યક્તિ ભગત બાપુ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એમનો જન્મ, અને એમણે પોતાની કવિતા દ્વારા સમાજને નવ પલ્લવિત કરવાના ભગીરથ પ્રયત્નો કર્યા. આમ ચારણોને ત્યાં કંઠ, કહેણી અને કવિતા એની નવાઈ ન હોય. કારણ કે મેઘાણીજીએ જ લખ્યું છે કે સાહિત્ય સર્જન એ ચારણોનો વ્યવહાર નથી, એ વ્યવસાય પણ એમનો નથી, એ એમનો સંસ્કાર છે. પેઢી દર પેઢી વારસામાં મળતો એ સંસ્કાર છે. અને ચારણોને હંમેશા દેવીપુત્ર કહેવાયા છે. જેમ આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ કહીએ છીએ, એમ ત્રિદેવી તરીકે જ્યારે તમે વાત કરો ત્યારે મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી, અને ચારણો દેવી ના ઉપાસક છે, દેવી પુત્રો છે, પણ ખરા અર્થમાં એ ભગવતી શારદાના સંતાનો છે. અને એટલે જ કાગબાપુએ એક પંક્તિમાં કહ્યું છે કે ચારણ સહુ સરસ્વતીને સેવે, ચારણ સહુ સરસ્વતીને સેવે, ગુણ રામાયણ ગાય, સવળી જીભે બેસજે અંબા, અમારી વેખરી વાણી જાય. તો આ તો પરાવાણી, વાણીના 4 પ્રકાર છે, તમે જાણો છો. પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. તો કાગબાપુની જ આ પ્રાર્થના છે કે વેખરી વાણીની જરૂર નથી, અમે તો ભગવતી શારદાની ઉપાસના કરીએ અને 14 બ્રહ્માંડના નાથના ગુણાનુવાદ કરીએ. જી સર, આમ તો અનેક પ્રશ્નો છે, પરંતુ જે પ્રશ્ન છે કે કવિ દુલાભાઈ કાગ આજે પણ કેમ આટલા જીવન છે, કેમ એ આજે પણ લોકોને આટલા બધા યાદ છે, શું એનું કારણ આપને શું લાગે છે? ક્યારેક તમે જુઓ છો કે એક કવિએ સરસ પંક્તિ લખી છે કે અમર હુઆરી ઓખદી, શોધી જુઓ સંસાર, બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર. આ રાજસ્થાની ડિંગલ પરંપરાની પંક્તિ છે, એટલે હું એનો અર્થ સમજાવું કે અમર હુવારી ઓખદી. આમ સામાન્ય રીતે માણસ કઈ સંસારમાં કોઈ અમર તો થઈ ગયું નથી. જેનો જન્મ છે એને ક્યારેક ને ક્યારેક એના માટે મૃત્યુ અવશ્યંભાવી છે. પણ કેટલાક લોકો અમર થઈ જાય છે. તો કોણ અમર થઈ જાય? અને એવી કઈ ઔષધિ છે કે એ ઔષધિનું તમે પાન કરો તો અમર થઈ જાઓ? એટલે કવિ કહે છે અમર હુવારી ઓખદી, શોધી જુઓ સંસાર. આ આખા સંસારમાં તમે એવી સંજીવની, એવી ઔષધિ શોધી લ્યો કે જે તમને અમર કરી દે. કવિ જ પાછો બીજી પંક્તિમાં જવાબ આપે છે કે અમર હુવારી ઓખદી, શોધી લ્યો સંસાર, બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર. કાં તો તમે કવિ ની દ્રષ્ટિમાં પડો અને કવિ તમારા ગુણાનુવાદ કરે, તમારા વિશે વાત કરે, અને કાં પછી તમે કીર્તારની ઉપાસના કરો. ત્યારે અહીંયા તો કવિ અને કીર્તાર બંને ભેગા થયા છે. અને એથી આગળ હું એમ કહું તો એ અમારા માટે જેમ હમણાં મેં કહ્યું ને કે કંઠ, કેરણી અને કવિતાની ચારણોને ત્યાં નવાઈ ન હોય, પણ કાગબાપુમાં એની ભેગી ભેગી એમની કરણી પણ છે. કર્મ ઉત્તમ છે, અને એ ભક્તિ ભર્યા કર્મને કારણે એમણે પરમ તત્વની ઉપાસના કરી. તમે કદાચ પાલરોવાનું નામ સાંભળ્યું હોય. એ ખૂબ જ દુહાગીર કવિ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, તારા મોંઘેરા કરું માન, કે તને સ્વર્ગ ભૂલાવું શામળા. પણ એ પાલરોવા શંકરદાનજી દેથા એટલે લીંબડીના રાજકવિ, ભાવનગરના પિંગળસિંહ બાપુ નરેલા અને કવિ શ્રી દુલાકા ચારેય સમકાલીન. પણ એક કવિએ ચારેયની વિશેષતા તારવી. તમે જુઓ, એ કહે છે પબેડે દોહે પાલરો. તો પાલરો બાદ દુહાઓ, વાતે વાતે દુહો રચે, અને એ દુહાઓ કંઠોકંઠ પાંખાળા દુહાઓ. એ તમને દેશ વિદેશમાં મળે. તમે વિશ્વના મોટાભાગના દેશોમાં જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં જાઓ અને કોઈક સાહિત્યિક કાર્યક્રમમાં વાત કરો કે કાઠિયાવાડમાં, તો ઓડિયન્સમાંથી એનું બીજું ચરણ એ પૂરું કરે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન. એટલે દેશ વિદેશમાં એના દુહાઓ પ્રસિદ્ધ. તો પબેડે દોહે પાલરો, ગાયન પિંગળ ગીત. પિંગળસિંહ બાપુ, ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલા, એમના ગીતો ખૂબ સારા. અને લીંબડી રાજકવિ શંકરદાનજી, તો એ કવિત રચનાઓ ઉત્તમ કરતા હતા. અને ભગત બાપુ છે એ તર્ક છંદ દુલ્લાતણ. રામાયણ અને મહાભારત કે પુરાણોના કથાનકો તો બધાએ સાંભળ્યા હોય. તમે જો તો આ તો આદિકાળથી આ રચનાઓ લોકહૈયે અને લોકમુખે વહેતી આવી છે.
એને કાળનો કાટ નથી લાગ્યો. પછી એ તમારા વેદની વાતો હોય, ચારે વેદ હોય કે એ રામાયણ હોય, વાલ્મીકી રામાયણ હોય, તુલસીકૃત રામાયણ હોય, બિહારીકૃત રામાયણ હોય, અવતાર ચરિત્રમાં નરદાસજીકૃત રામાયણ હોય, એ ગામડે ગામડે લોકો સુધી પહોંચી છે. પણ એ બધી રચનાઓમાંથી ભગત બાપુ શું કરે છે, એની વિશેષતા શું છે? તો કે તર્ક છંદ દુલ્લાતણા. એ એવો તર્ક લઈને આવે, એવી રીતે વાત મૂકે કે સમાજના બધા જ વર્ગને એ પ્રતીતિ કરાવી શકે, એને કન્વિન્સ કરાવી શકે, એને સંમત થાય કે હા, કાકબાપુએ કહેલી વાત સાચી છે, કાકબાપુએ કહેલી વાત વિચારવા જેવી છે. તો એ વિશેષતા કાકબાપુની હતી. અને બીજી વિશેષતા તમે જુઓ તો એક તરફથી એમણે પુરાણોની વાત કરી છે, એક તરફથી એમણે અધ્યાત્મની વાત કરી છે, ભક્તિની વાત કરી છે, એક તરફથી એમણે આપણા મધ્યયુગના ક્ષત્રિયો અને ચારણોની વાત કરી છે. પણ બીજા છેડે જઈને એમણે સાંપ્રત સાથે પોતાનો અદુબદ છોડ્યો નથી. એ તળ ધરતીના કવિ છે. એટલે મોરારી બાપુ તો ક્યારેક ક્યારેક કાકબાપુ વિશે વાત કરતા હોય ત્યારે એમ કહે છે કે એમની રચનાઓ ઉંબરથી અંબર લગી વ્યાપી છે. એ સાવ છેવાડાના માણસ સુધીની એની વાત હોય. અને બીજું એ વિશ્વવ્યાપી દ્રષ્ટિએ પોતાની વાત મૂકતા હોય. એટલે કાકબાપુ અમર છે. એનું કારણ આ છે, કાકબાપુ આજે એટલા પ્રસ્તુત છે, એમની રચનાઓ આટલી રિલેવન્ટ છે, એનું એક કારણ એ છે કે આજે પણ લોકોને એમાં પોતીકો સંવાદ દેખાય છે. એમણે જે વાત કહી છે ને, એ દૂર રહીને કોઈકની કૃતક વાત નથી. એમણે જે અનુભવ્યું, એમની જેને પ્રતીતિ થઈ, એની એને વાત કરી. એક સરસ મુદ્દો તમને ગમે એટલે હું એની સાથે વાત જોડીને કહું કે એ પ્રતીતિ કેમ થાય? તો કે જ્યારે તમે પોતે જ, બહુ એક પ્રસિદ્ધ ઘટના છે, કોઈક એક સંત પાસે એક પિતા પોતાના બાળકને લઈને જાય છે અને પછી એમ કહે છે કે આને ગોળ ખાવાની તમે ના પાડો ને. એ કહે છે સારું, એકાદ અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી એ ગયા, પેલા બાળકને સમજાવ્યું ને, બાળકે ગોળ ખાવાનું બંધ કરી દીધું. પેલાને થયું કે આટલી વાત તો તે દિવસે કરી શક્યા, શું કામ 8 દિવસ એમણે કર્યું? અને પછી પોતાના મનનો સંશય, પોતાની વાત એમણે મૂકી. ત્યારે સંતે કહ્યું, ભાઈ એ દિવસે તો હું પોતે જ ગોળ ખાતો, હું ગોળ ખાતો હોઉં ને હું બીજાને કેવી રીતે એમ કહી શકું કે તમે ગોળ ના ખાતા? અને કોઈ કે તો એની અસર ન થાય, એનો પ્રભાવ ન પડે. કાકબાપુએ પોતાની જે વાતો કરી છે, એ વાતમાં એના વ્યક્તિત્વનું, એના ચારિત્રનું, એની સમજણનું સીધું સરળ પ્રતિબિંબ પડે છે. એટલે મજાદરમાં એક વખત રવિશંકર મહારાજ આવવાના હતા, આઝાદી આવી ગઈ હતી. અને પછી એ લોકોએ વિનોબા ભાવે, કદાચ તમને ખબર છે, ભૂદાન યજ્ઞ શરૂ કર્યો. તો રવિશંકર મહારાજને એમ થયું કે જો કાકબાપુ આ ભૂદાનના કાવ્યો રચે તો એને આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ મળે. જેમ ગાંધીજી વિશે એને કાવ્યો રચીને, આગળની વાતમાં આપણે વાત એ કરીશું ત્યારે કહીશું કે ગાંધીજીને ગામના છેવાડા સુધી, ગામના નેસડે નેસડે પહોંચાડનારા કોઈ હોય તો મેઘાણી અને કવિ કાગ હતા. શ્રેષ્ઠ કવિઓ હતા, એના વિશે થોડી વાત કરી, પણ એ સાવ છેવાડાના લોકો સુધી કોણે પહોંચાડ્યું? તો એને કાકબાપુએ પહોંચાડ્યું, એને મેઘાણીએ પહોંચાડ્યું. એને એમ થયું કે આ જો કવિ કાગ રચે તો ઉત્તમ પ્રચાર પ્રસાર થાય, પ્રચાર પ્રસારના માધ્યમ તરીકે એનો ઉપયોગ થઈ શકે. એટલે એમણે રવિશંકર મહારાજે એક દિવસ કાકબાપુને પાસે બેસાડ્યા અને સમજાવ્યા કે તમે આ કરો તો કેમ થાય? એટલે કાકબાપુ કે જો મહારાજ, ઓપરેશન થિયેટરમાં કોઈ એક દર્દીનું આપણે ઓપરેશન કરીએ અને એનું ઓપરેશન થયું હોય, એ ઓપરેશન કર્યા પછી હજી એ સ્ટ્રેચર ઉપર હોય, એને પોતાની બેડ ઉપર ન લઈ ગયો, એની પથારી ઉપર ન પહોંચાડ્યો હોય, ત્યાં કોઈક બીજું ઓપરેશન કરે તો કેવી રીતે ચાલે? એ બીજું ઓપરેશન તરત જ કરી ન શકાય. એમ તમે આ બધા રાજવીઓના, ક્ષત્રિયોના એના રાજ્યો તો લઈ લીધા, જાગીરદારોને જમીન તો લઈ લીધી, હવે તમે પાછા ભૂમિદાનની વાત કરો છો. એટલે એ સંભવ નથી. પણ રવિશંકર મહારાજ તો ઉત્તમ વિદ્વાન પંડિત, એટલે એમણે ધીરજથી કાકબાપુને સાંભળ્યા. પછી કાકબાપુને ધીમે 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 આખી ભૂદાન માળા પાછળનો જે વિચાર છે એ સમજાયો કે આ વિચારની પાછળ કારણ કયું છે, શું કામ આ આપસી સંઘર્ષ ન થાય, અમીર ગરીબનો સંઘર્ષ ન થાય, એટલે આ જરૂરી છે. ભૂમિ વિહોણાઓને થોડીક ભૂમિ મળે, જેની પાસે છે એમાંથી થોડુંક આપે, પોતાનો ભાઈ ગણીને એને આપે.
અને કાગબાપુને એ પ્રતીતિ થઈ કે આ વાતમાં તો તથ્ય છે. એટલે એને કહ્યું કે સારું બાપુ, હું રચીશ કાવ્યો, પણ એક કામ કરો, સૌથી પહેલા આપ ત્યાં મજાદર ને મહુવા આસપાસ આવો, ડુંગરની ત્યાં. અને પોતાને ત્યાં એમને તેડાવ્યા. પોતે જ પોતાની જમીનમાંથી કેટલીક જમીન, કેટલોક હિસ્સો એમણે ભૂમિદાનમાં આપ્યો. પોતાની જમીન સાથે 2 મકાન આપ્યા, 4 બળદ આપ્યા, એટલે 2 જોડી બળદ આપ્યા, થોડુંક ઘાસ, કૂવો, આ તે બધું આપ્યા. પછી એમણે બુધાનમાળાના કાવ્યો રચ્યા. એટલે કાગવાણી જે 8 ભાગ છે ને એનો 6થો ભાગ છે એ બુધાનમાળા છે. તો એ બુધાનના કાવ્યો પછી રચ્યા, અને એનો પ્રભાવ એટલો બધો પડ્યો કે લોકોએ એમના આ કાવ્યો સાંભળીને અનેક વીઘા જમીન દાનમાં આપી. પણ એનો મૂળ મુદ્દો આ હતો કે હું પોતે આપું, પછી રચું તો લોકો સ્વીકારે. એટલે કાગબાપુ આજે રિલેવન્ટ છે. એનું કારણ એ છે કે એમાં એની હૃદયની સચ્ચાઈ છે, એની અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિ કાલ્પનિક નથી. એ એક કાલ્પનિક અભિવ્યક્તિને બદલે એમાં સાત્વિકતા છે, એમાં સત્ય છે, એમાં વિચારનું ઊંડાણ છે, અને એમાં સૌ સાથે પોતીકો ભાવ છે. એ ઉપદેશક બનીને ઉપદેશ નથી આપતા, એ પરિવારના સ્વજન બનીને ઉપદેશ આપે છે. એટલે તો તમને કદાચ ખબર છે કે આઝાદી પછી જ્યારે નશાબંધી પ્રચારક પ્રસારક મંડળ કર્યું, ત્યારે કાગબાપુએ પોતાને ત્યાં આઈ સોનબાઈમાં, જેમલભાઈ પરમાર અને અનેક એવા મહાનુભાવોને, રતુભાઈ અદાણી, એ બધાને એકત્ર કરીને પોતે મજાદરમાં એક સપ્તાહનું આયોજન કર્યું. 8 દિવસ સપ્તાહ ચાલી. 8મે દિવસે સપ્તાહની પૂર્ણાહુતિ વખતે કાગબાપુ પોતે સ્ટેજ ઉપર બેઠા. પોતાના માથા ઉપર જે પાઘડી હતી એ લઈ અને બાજુમાં મૂકી. અને પછી આસપાસમાં ગામડાથી ખાસ આગ્રહ કરીને તેડાવેલા એવા બધા ઠીમ વડીલો એની ઉપસ્થિતિમાં એને કહ્યું કે તમે બધા મારા ભાઈ જાય છો, તમે મારા પરિવારના સ્વજનો છો. અહીંયા જ્ઞાતિ ભેદ નથી, અહીંયા નાત જાતનો ભેદ નથી, અહીંયા પ્રદેશનો ભેદ નથી. આપણે સૌ સાથે છીએ. અને હું જોઉં છું કે હવે સર્પ એ ઓસરીમાં આવી ગયો છે, ફળિયામાંથી ઓસરીમાં આવી ગયો છે. અને સર્પ એટલે આ વ્યસનનું દૂષણ. હવે ખાટલા ઉપર આવે અને આપણા ભાઈ દીકરાઓને એ ડસી લે, એ પહેલા આપણી સૌની નૈતિક જવાબદારી છે કે આપણે વ્યસનથી મુક્ત થઈએ. હવે આ દુલો અને દારૂ ભેગા નહીં રહી શકે, એમ કહીને એમણે પાઘડી બાજુમાં મૂકી અને એને કહ્યું કે તમને બધાને હું હૃદયથી કહું છું કે હવે પાઘડી પહેરાવાની જવાબદારી તમારી છે, પણ હું પાઘડી ત્યારે જ પહેરીશ તમે સૌ અહીંયા આવીને એ વ્યસન મુક્તિનું પણ લ્યો, પ્રતિજ્ઞા લ્યો કે અમે વ્યસન નહીં કરીએ. અને આશ્ચર્ય થાય, એ દિવસે 700 લોકોએ ત્યાં એ સપ્તાહમાં ઉપસ્થિત રહીને પ્રતિજ્ઞા લીધેલી કે અમે સૌ અમારા પરિવારમાં આ દૂષણ દૂર થાય એવો પ્રયત્ન કરીશું. ને એ બહુ મોટું ભગીરથ કામ થયું. એટલે કાગબાપુ રિલેવન્ટ એટલે છે કે એમાં ક્યાંય ઉપદેશક નથી, એમાં ક્યાંય જુદારો નથી. એ પોતે સ્વજન બનીને એની સાથે ઉભા છે. જી સર, આમ જોઈએ તો અત્યારે અનેક યુવાનો છે, તેઓ આમ તો ઓળખે જ છે કાગબાપુને, પરંતુ આપ તો જે રીતે 3 દાયકાઓથી જે ચારણી સાહિત્ય ક્ષેત્રે આપણું સંશોધન ક્ષેત્ર પણ રહ્યું છે, તો શા માટે સર અત્યારે યુવાનોને કઈ રીતે આપણે છે તે એ તરફ વાળી શકીએ, દુલાભાઈ કાગને કેવી રીતે યાદ રાખી શકીએ, અને શા માટે યુવાનોએ તેમને યાદ રાખવા જરૂરી છે? શું માનો છો આપ? જો તમે ક્યારેક રાજસ્થાન જવાનું થતું હોય, આપણે ઉદયપુર તો પ્રવાસ કરીએ જ છીએ, બિલકુલ. પણ એ ઉદયપુર હલ્દી ઘાટી, એ મહારાણા પ્રતાપનું મ્યુઝિયમ એ જોઈએ છે તો એમાંથી આપણને પ્રેરણા મળે છે. બિલકુલ. આપણે મહારાણા પ્રતાપ કે આપણે શિવાજી કદાચ ન બની શકીએ, બિલકુલ. પણ એમાંથી પ્રેરણા લઈને એમણે પાળેલી પ્રતિજ્ઞાઓમાંથી 1-2% તો એ જાળવવાનો પ્રયત્ન કરીએ ને. રાઈટ. કાગબાપુ આહવાન કરે છે, ક્યાં છો રાણા પ્રતાપ, ક્યાં છો શિવાજી, તમે આવો, તમારી જરૂર છે. એ ક્ષત્રિયાણીઓને એમ કહે છે કે તમે તો રામ ને જન્મ દેનારી, ભૂમિના ભારને હણનારી હતી. એમ ભૂમિનો ભાર જે પાપાચારીઓ છે એને હણનાર સંતાનોને જન્મ આપનારી માતાઓ હતી. એ માતાઓ કેવી હતી તો કે ઘર અંબિકાથી, રણચંડિકાથી. એ રાજપૂતાણીઓ, એ ક્ષત્રિયાણીઓની એને
મહિમા કર્યો છે, પણ એટલા માટે મહિમા કર્યો છે કે એ પોતાના પરિવારને, પોતાના સ્વજનોને સત્યના માર્ગ પર લાવવા માટે ઝઝૂમતા હતા. હમ તો એ ઉદયપુર એનું ત્યાં રાજસમંદ તળાવ, અને રાજસમંદ તળાવની પાળે હમ એક શિલાલેખ છે. એમાં એક કવિ છે, કહા રામ કહા લખન રહિયો નામ રામાયણ, કહા કૃષ્ણ કહા બલરામ પ્રગટ ભાગવત પુરાણ, સુખ વ્યાસ વાલ્મીકી કથા કવિત ન કરતા, કવણ નામ રટતા ધ્યાન કવણ ધરતા, જી જગમાં અમર નામ ચાહો, જગમાં અમર નામ ચાહો જીકે, સુનો સજીવન અખરા, જગસી કહે જગ રાણરો, પૂજો પાઉ કવિશરા. હમ ભગવાન રામ અને કૃષ્ણની ઓળખાણ તો આપણને આ રામાયણ ને મહાભારતે કરાવી છે, એ દિવ્ય ગ્રંથોએ કરાવી છે. આપણી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી ચાલી આવી છે, એનો અહેસાસ તો તમને વેદ અને એ વેદકાલીન સાહિત્ય કરાવે છે. તો જી આ બધી બાબતો એટલા માટે છે કે તમે દુષ્કાળ પડે ને, આજે હવે વિશ્વ બહુ નાનું બની ગયું છે ટેકનોલોજીને કારણે. તો વિશ્વના કોઈ પણ છેડે તમે આજે ધારો તો 24 કલાકમાં, અને તમારી ટેકનોલોજીથી બનેલા આધુનિક યંત્રો તો અમુક કલાકોમાં એ એક છેડેથી બીજે છેડે પહોંચી શકે એમ છે. એટલે ક્યાંક દુષ્કાળ પડશે તો તમે અનાજની આયાત કરી શકશો. ક્યાંક હમણાં થોડા વર્ષો પહેલા આપણે કોરોના જેવો ભયાનક રોગ જોયો, તો એ રોગ વખતે તમે વિશ્વના કોઈ ખૂણેથી દવા દારૂ મેડિકલ સહાય લાવી શકશો. બિલકુલ પણ સંસ્કૃતિનો દુકાળ પડશે તો શું કરશો? સંસ્કૃતિ આયાત નહીં થઈ શકે. હમ એ તો તમને વારસામાં મળતી હોય, એ તમારા જી રક્તમાં વહેતી હોય, એ પેઢી દર પેઢી મળતી હોય. રઘુકુળ રીત સદા ચલી આય, તો જી આ રઘુકુળ રીત સદા ચલી આય એમ શું કામ કહ્યું? પ્રાણ જાય અરુ વચન ન જાય. હવે જો એ વચન પાળવાને બદલે કદાચ એ કઈને ના પાડી શક્યા હોત, એમાં કઈ બહુ મોટી વાત નહોતી. જી પણ એક વખત અપાયેલું વચન છેલ્લા શ્વાસ સુધી નિભાવવું જોઈએ. પોતાનો પ્રાણ જાય તો ભલે જાય, હમ કારણ કે દશરથ રાજા, એના માટે રામ એના પ્રાણથી વિશેષ હતા. એને છેલ્લે આવીને એમ કહ્યું ને કે રામ વનમાં ગયા, અને રામ વનમાં ગયા એ શબ્દ સાંભળતા હા રામ હા રામ હા રામ કહેતા એનો દેહ છૂટી ગયો. જી પણ એ દશરથ રાજા આપણા માટે એટલા માટે આદરણીય છે, એટલા માટે પૂજનીય છે કે એણે વચન નિભાવ્યું. રાજા હરિશ્ચંદ્ર લોકો એટલા માટે યાદ કરે છે કે રોહિત અને તારામતી, હમ તમે જુઓ કે પોતાના આટલું મોટું વૈભવ, આટલું મોટું રજવાડું હોય, એ બધું જ ગુમાવ્યા પછી પણ એના મનની લાગણી નથી દુભાણી. બિલકુલ એ તો હજી એ જ વાત ઉપર અડગ છે કે ના, મારે તો સત્ય. અને તમને કલ્પના તો કરો કે એ મણિકર્ણિકા ઘાટ પર રોહિતને સર્પદંશ થયા પછી એનો નશ્વર દેહ લઈને રાણી તારામતી પહોંચે, એને ખાપણ ન મળે સાહેબ. એને પોતાની સાડીના 2 કટકા કરીને એક કટકો પોતાના પુત્રના દેહ પર ઢાંક્યો હોય, અને એ માતા જ્યારે અગ્નિદાહ આપવા માટે જાય તો સામે વચન ને કારણ કે ત્યાં હવે એની ડ્યુટી છે, જી તો ખડક લઈને હરિશ્ચંદ્ર ઉભા છે. હમ અને આ બેયની કટોકટી પોતાની પરંપરા જાળવવા માટેની, એક પોતાના દીકરાના નશ્વર દેહને અગ્નિદાન આપવા માટે જજુમે, અને બીજો છે પોતાને સર્વિસ્વર રાખનાર માણસના આદેશને ફોલો કરવા અનુસરે, અને છેવટે 14 બ્રહ્માંડનો નાથ ધ્રુજી જાય. તમને શેઠ સગાળશા અને ચંગાવતીની વાત યાદ આવે? દીકરાનું જી માથું ખાંડીને ખવડાવી શકે સાહેબ. અને હમ આવી તો આપણે ગામડે ગામડે, આપણા સૌરાષ્ટ્રની જ વાત કરીએ ને, જી આખા ભારત વર્ષમાં આ ઘટનાઓ બની છે. એવું નથી કે આપણે સૌરાષ્ટ્રની જ વાત કરીએ, પણ આ તો બિલકુલ જ્યાંથી તમે પરિચિત છો એટલે એ સંદર્ભમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને પાણે પાણે આવી કથાઓ રચાયેલી છે. એ કથાઓ આપણી પ્રેરણાદાયી છે. એટલે એ કથાઓ જો તમે સાંભળો તો, એટલે કે તમે ઇટ મીન્સ કે સમાજના યુવા વર્ગ, બિલકુલ તો બિલકુલ યુવા વર્ગને એમાંથી પ્રેરણા મળે. એ આજે જે નશાઓ તરફ જાય છે, આ બધા કેવા છે, ક્ષણિક નશો છે. યસ એ પછી કોઈ ડ્રગ્સ હોય કે કોઈ ડ્રિંક્સ હોય કે પછી યૌવનનો નશો, આ બધું જીરવવું છે ને અઘરું છે. સત્તા, સંપત્તિ, સૌંદર્ય, આ બધાના નશાઓ હોય છે. જી અને એ નશો માણસને ભાન ભૂલવે, પણ જી એને કંટ્રોલ કરવો હોય તો કોણ કરી શકે?
તો કે એને કંટ્રોલ કરવા વાળી કોઈ વાત હોય તો એ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ જ એને જાળવી શકશે, સંસ્કૃતિ જ બિલકુલ. એને રોકી શકે. રાવણ સીતા પાસે જાય અને એને એમ કે છે કે ત્યારે સીતાજી એને એક જ જવાબ, તું રે મારે મન લક્ષ્મણ જતી જી અને ઘડીક ન વિસરે રામ. તને જોઈને મને કોઈ આસક્તિનો વિચાર જ નથી આવતો. મને તો માત્ર ને માત્ર તારામાંય મારો દિયર લક્ષ્મણ જતીનો અવતાર દેખાય છે. અને તમે જુઓ, રામનું રૂપ ધરું ત્યાં તો રાવણ, જી સીતાજી પાસે રાવણનું પોતે રૂપ બદલીને જાય છે રામનું રૂપ લઈને, પણ એ કહે છે કે રામનું રૂપ લઉં છું ને ત્યાં તો મને સીતાજી માવડી પાસે મારા વિષય વણસી જાય, એ વિષય વાસના દૂર થઈ જાય. એમ આ તમને તમારી સંસ્કૃતિનો નશો હોય, હું કોનું સંતાન છું, મારા માતા પિતા કોણ છે, મારું કુળ કયું છે, મારું મસાળ કયું છે, મારી ધરતી મારી માતૃભૂમિ કઈ છે. અને આ માતૃભૂમિની લાજ રાખવા માટે જો ચેલિયામાં તમે જુઓ ને તો એમ કહે છે કે બાગુ તો મારી બોમકા લાજે, બોરિંગ જીલેની બાર, મેરું સરીખા ડોલવા લાગે, આકાશે નહીં આધાર, મેરામણ ભલે માજા મૂકે, ચેલૈયો સત ન ચૂકે. તો આ પોતાની માતૃભૂમિને કલંક લાગે અથવા તો આ જે અટલ છે ધ્રુવ કે સમુદ્ર, તો એનાથી પણ જુદું એ વ્યક્તિત્વ હોય એમ તો કે એ સત્તાની સામે જજુમે પોતે છે ને. એટલે તો કાગબાપુ એક સરસ પંક્તિ સાથે હું આ વાત તો અહીંયા પૂરી કરું. એ કહે છે, જોબનિયાને પાઘડીમાં આટામાં રાખો, જોબનિયું કાલ જાતું રહેશે. પાઘડીનો આટો એટલે જ આબરૂ સાહેબ. તમે રાજભાની પેલી પંક્તિઓ યાદ કરો, એ પાઘડીનો કેટલો મહિમા છે. પછી એ આપણા શિવાજી મહારાજની પાઘ હોય કે આપણા સંત વિવેકાનંદજીની પાઘ હોય કે મહારાણાની એ મેવાડી પાઘ હોય, એનું ખૂબ મહત્વ છે. એ પાઘને કારણે તો અનેક લોકોએ પોતાના લીલા માથેડાઓના બલિદાન આપ્યા છે. જી 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 જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર અંબાદાન રોહડિયા સર, અને તેમણે જે રીતે વાત કરી છે, કવિ દુલાભાઈ કાગ વિશે વાત કરી, ભગત બાપુના જીવન વિશે અંતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી, અને ખાસ કરીને તેમનું આજે પણ કેટલું મહત્વ છે અને યુવાઓએ શું શીખવું જોઈએ, સંસ્કૃતિના ઘૂંટડા છે તેમની પાસેથી કઈ રીતે પીવા જોઈએ, તેના વિશે પણ સરે આપણી સાથે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.